અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચીનના એચએમપીવી વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ. અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ. ગુજરાતીઓ માટે સૌથી મોટા ચિંતાના સમાચાર. ચીનના એચએમપીવી વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદના ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકને હાલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું છે, જોકે તેની તબિયત સ્થિર છે. કોઈ ગભરાવા જેવું છે નથી. હોસ્પિટલમાં દાખલ 2 મહિનાના બાળકની છેલ્લા 15 દિવસથી શરદી તાવ હોવાના કારણે તબિયત વધારે ખરાબ થતાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું હતું. બાળકને 5 દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું, જ્યાં રિપોર્ટ કરાતા એચએમપીવી હોવાનું સામે આવ્યું. બાળકની તબિયત હાલ સ્થિર છે. અગાઉ કર્ણાટકમાં 3 અને 8 મહિનાના 2 બાળકો સંક્રમિત થયા હતા. વિદેશથી આવનારા માટે એચએમપીવી વાયરસ એડવાઇઝરી જાહેર કરાશે. વિદેશથી આવનારા માટે હ્યુમન મેટન્યુમો વાયરસ એચએમપીવીની એડવાઇઝરી જાહેર કરાશે. વાયરસ પહેલા પોઝિટિવ કેસ પછી ગુજરાત સરકાર એક્શનમાં આવી છે, જેને પગલે આરટીપીસીઆર ટેસ્ટની કિટ ખરીદ્યા હોસ્પિટલોને સૂચના આપી દેવાઈ છે. ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે ગુજરાતમાં પહેલો કેસ નોંધાયો છે. 2 માસની બાળકીનો કેસ ડિટેક્ટ થયો છે. આ ચિંતા કરવાનો કેસ નથી. વાયરસની ઇન્ટેન્સિટી કેટલી છે ના આધારે ફોરેન ટુરિસ્ટ માટેની ગાઈડલાઈન નક્કી કરવામાં આવશે. બોપોલા જ્વેલરી શોરૂમમાં 50 લાખના દાગીના લૂંટનારા યુપીથી ઝડપાયા. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી જ્વેલર્સ પેઢીમાં 50 લાખથી વધુ દાગીનાની થયેલી લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ધોળા દિવસે જ્વેલર્સ પેઢીમાં ત્રાટકી શાકભાજીની માફક વીણીને દાગીનાની લૂંટ કરનાર લૂંટારાઓ ફરાર થયા બાદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી હતી. આ મામલે પોલીસે યુપીથી લૂંટારાઓ સહિત કુલ 10 આરોપીની અટકાયત કરી છે. યુપીથી ઝડપાયેલા આરોપીઓને અમદાવાદ લાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. લૂંટારાઓને લૂંટ માટે જ્વેલર્સ પેઢી નજીક જ ફરજ બજાવતા એક સિક્યુરિટી ગાર્ડે ટીપ આપી હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિકાંડ. કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી રદ. ખ્યાતિ હોસ્પિટલ કેસમાં કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ ખાતે સુનાવણી યોજાઈ હતી, જેમાં કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલ બંનેની દલીલો સાંભળ્યા બાદ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો, જેની પર આજે ચુકાદો જાહેર કરતા કોર્ટે કાર્તિક પટેલના આગોતરા જામીન નકારી નાખ્યા છે. આજથી ભૂક્કા બોલાવશે ઠંડી. સિઝનની સૌથી કાતિલ ઠંડી પડવાની આગાહી. ગુજરાતમાં આજથી ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા 2 દિવસથી ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટ પર છે. રાજ્ય પર આવતા પવનની દિશા બદલાતા ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવનો શરૂ થયા છે. બર્ફીલા પવનો ફૂંકાતા રાજ્યના વિવિધ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી જેટલું ઘટ્યું છે. આગામી 3 દિવસ શહેરમાં ઠંડીમાં ક્રમશઃ વધારો થવાની વકરી હવામાન વિભાગે કરી છે. આ સાથે જ આ સિઝનની સૌથી વધુ ઠંડી પડશે. અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલી દિવાન ભેળ પકોડી સેન્ટરની પાણીપુરીમાંથી નીકળી જીવાત. જોધપુર વિસ્તારમાં આવેલ દિવાન ભેળ પકોડી સેન્ટર પર રવિવારે સાંજે પાણીપુરી ખાવા આવેલા ગ્રાહકને કડવો અનુભવ થયો. પાણીમાં ખાતી સમયે એક પૂરીમાંથી જીવાત નીકળી હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો. ગ્રાહકના વાયરલ થયેલા વિડીયોમાં તે દાવો કરી રહ્યો છે કે જ્યારે તેણે આ બાબતની દુકાનદારને ફરિયાદ કરી તો તેના દ્વારા માફી માંગવાને બદલે ઉદ્ધત જવાબ આપવામાં આવ્યો. ગ્રાહકે આ બાબતે ફૂડ વિભાગમાં ફરિયાદ કરવાની પણ તૈયારી કરી હોવાની વાત કરી હતી. જોકે ફૂડ વિભાગમાં ફરિયાદ કર્યા બાદ એએમસી દ્વારા દુકાનને સીલ કરી દેવાઈ છે. અમદાવાદ ગ્રામ્ય ડીઈઓનો પ્રોજેક્ટ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા ફેબ્રુઆરી મહિનાના અંતમાં યોજવાની છે, ત્યારે બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ સારી રીતે તૈયારી કરી શકે તે માટે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં રોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ 15 મિનિટનો લેક્ચરનો એક વિડીયો મૂકવામાં આવી રહ્યો છે. પાટીદાર અનામત આંદોલન આનંદીબેનને હટાવવાનું કાવતરું. 5 જાન્યુઆરી 2025ના રોજ 42 લેવા પાટીદાર સમાજ સેવા મંડળના ઇનામ વિતરણ સમારોહમાં નિરમા કંપનીના સ્થાપક કરસનભાઈ પટેલે આડકતરા પ્રહારો કર્યા હતા અને સમાજ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કરસનભાઈએ કહ્યું કે પાટીદાર અનામત આંદોલન આનંદીબેનને હટાવવાનું કાવતરું હતું. લેવા પાટીદારની દીકરી સીએમ હતી અને તેને હટાવી આંદોલન કરનારે રાજકીય રોટલા શેકી ખાધા. દીકરીને ન્યાય અપાવી ન શકતા ઇટાલિયાએ જાતે જ પટ્ટા માર્યા. લેટરકાંડમાં એક યુવતીની ધરપકડ કરાયા બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શનના નામે રસ્તા પર ફેરવતા રાજ્યભરમાં ચર્ચા જાગી છે. જામીન મળ્યા બાદ યુવતીએ પોલીસ પર માર્યાનો આક્ષેપ કર્યો હતો, ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સુરતમાં જાહેરમાં પોતાના શરીર પર પટ્ટા મારી માફી માંગી હતી. છેલ્લા 10 વર્ષનું સૌથી ભયંકર બરફનું વાવાઝોડું.
અમેરિકામાં રવિવારે આવેલા ભયાનક બરફના વાવાઝોડાને કારણે ઘણા રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ છેલ્લા 10 વર્ષનું સૌથી ભયાનક બરફનું વાવાઝોડું હોઈ શકે છે. સ્થિતિને જોતા અમેરિકાના 7 રાજ્યો કેન્ટુકી, વર્જિનિયા, વેસ્ટ વર્જિનિયા, કેન્સાસ, અરકાનસસ અને મિઝોરીમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.